એસઆઈઆરની કામગીરીને લઈને ભાજપ અને આપ આમને સામને આવ્યા. મતદારોના મુદ્દે થયા આક્ષેપોના હુમલા. વિધાનસભામાં એસઆઈઆરની કામગીરીને લઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો. ચેતર વસાવા અને ગોપાલ ઇટાલિયાએ એસઆઈઆરના ફોર્મ 7ને લઈને સવાલો ઉઠાવ્યા અને આક્ષેપ કર્યો કે મતદારોનો હક છીનવવા સુનિયોજિત કાવતરું કરાયું છે. એક જ રાતમાં 8,05,386 ફોર્મ કોણ લઈ ગયું, કઈ રીતે રદ થયા, એનો કોઈની પાસે જવાબ નથી. ગુજરાતની સરકારે 60 કરોડ રૂપિયા વાપર્યા હોવા છતાંય એસઆઈઆરની પ્રક્રિયામાં અનેક પ્રકારની ગેરરીતિઓ સામે આવી. બીજી તરફ આપના સવાલ પર ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ પણ પલટવાર કર્યો કે એસઆઈઆરની કામગીરી સરકારના કાર્યક્ષેત્રમાં નથી આવતી. બંધારણીય સંસ્થા હોવાને કારણે ચૂંટણી પંચ સ્વતંત્ર છે. સાથે જ દાવો કર્યો છે કે ફાઇનલ મતદાર યાદી પર કોઈ મતદારે વિરોધ નોંધાવ્યો નથી. ચૂંટણી પંચે જે પ્રકારની પ્રક્રિયા કરી છે, ન્યાયપૂર્ણ, પારદર્શક રીતે અને ખોટી રીતે એક પણ મતદાતા છે એનો મતાધિકાર ન છીનવાય એવા પ્રકારની કાર્યવાહી કરી છે.